દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। હાલ પવિત્ર ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે, ત્યારે મંગળવારે આઠમના દિવસે રતનચોક ખાતે આવેલ સાંઈબાબા મંદિરે કન્યા પૂજન અને કન્યા ભોજનનું આયોજન કરાયું હતું। હાલ ચૈત્ર નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે અને નવરાત્રીમાં આઠમનું વિશેષ મહત્વ છે, ત્યારે ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિરોમાં તેમજ ઘરે માતાજીની સ્થાપના કરનાર લોકો દ્વારા હવન કરાયું હતું। તો શહેરભરના મંદિરોમાં માતાજીને વિશેષ શણગાર સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। ત્યારે સુરતના લીંબાયત ખાતે આવેલ રતનચોક સાંઈબાબા મંદિરે 1000 કન્યાઓનું કન્યા પૂજન તેઓના માતા પિતા દ્વારા કરાયું હતું। તો 9 કન્યાઓને નવદુર્ગા બનાવાઈ હતી। લીંબાયતના શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા કન્યાઓને સ્ટીલની ડીશ, ગ્લાસ, ચમચીનો સેટ ભેટ સ્વરૂપે અપાઈ હતી। સાથે જ કન્યાઓના માતા પિતાને પણ પ્રસાદીનો લાભ અપાયો હતો। શ્રી સાઈ ગણેશ સેવા ટ્રસ્ટ સાઈ મંદિર રતન ચોક દ્વારા આજે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણી વચ્ચે મહિલા મોરચાના સુરત શહેરના ઉપપ્રમુખ સુમનબેન, જેમણે આયોજન કર્યું છે, એવા અતુલભાઈ અને મોટી સંખ્યામાં વિસ્તારના કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ અહીંયા ઉપસ્થિત છે। આપણે આ 9 દિવસ નવરાત્રિના લોકો મંદિર જઈને કે ઘરે પૂજા પાઠ કરતા હોય છે, પણ માતાજીનો આશીર્વાદ જો 365 દિવસ હોય તો જ ઘરમાં સુખ શાંતિ બની રહે છે। તો હું તો કહીશ કે અગર આજનું જે યુવાધન છે એ લોકો દરરોજ સવારે ઉઠીને પૂજા પાઠ કરે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં જે યુવાનો પટરીથી નીચે ઉતરી ગયા છે, અગર જો એ સવારે ઉઠીને પૂજા પાઠ કરશે તો એમને એક નવો રસ્તો મળશે, એક દિશા મળશે। આજે 500થી પણ વધારે દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે, જેની સૌ લોકો એમની પૂજાપાઠ કરી હું અતુલભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આ એમને એક શરૂઆત કરી છે। આગળ પણ આ કાર્યક્રમ દર નવરાત્રિએ રાખે એવી હું એમને શુભેચ્છા પાઠવું છું। હું ફરી એકવાર અહીંયા જેટલા લોકો છે એમનું પણ સ્વાગત કરું છું। મારું નામ અતુલભાઈ સાડી, હું સાંઈબાબા મંદિર નવાનગર રતનચોક ત્યાંના ટ્રસ્ટી। આજે નવરાત્ર, ચૈત્રની મોટી નવરાત્ર કહેવાય, એ નિમિત્તે આજે કન્યા પૂજન અને કન્યા ભોજન જે આયોજન કરવામાં આવ્યું છે, અને અમને આ પ્રેરણા એક સાંઈબાબા થ્રુ જ આપી છે, સાંઈબાબા થ્રુ જ મળી છે। સાંઈબાબાનું કહેવાનું છે પહેલાં આઈ પછી સાઈ। એ નિમિત્તે અમે નવરાત્રની જે કન્યાઓને આજે કઈ બાળકીઓને ભગવાનના રૂપથી બધા જોઈ રહ્યા છે, એ અમારો કાર્યક્રમને એક સફળતાપૂર્વક આશીર્વાદ મળ્યો છે। આશીર્વાદ રૂપે અહીંયા જે અમે જેમને આમંત્રણ કર્યા બધા આવ્યા છે। આવામાં આમંત્રિત મહેમાન તરીકે જિજ્ઞેશભાઈ પાટીલ, માજી કોર્પોરેટર શ્રી સુમનબેન પાટીલ અને અમારા અવિનાશ સર, એટલે તમામ જે પણ કંઈક નામ લેવામાં ઘણી બધી લિસ્ટ છે, એટલે નામ લઈ શકતો નથી, એટલે પણ આશીર્વાદ આપવા આવ્યા છે અને આવી પ્રેરણા મળી અને અપેક્ષા કરીએ છીએ એમના આશીર્વાદથી અમે દર વર્ષે આ કાર્યક્રમ આવી રીતે જ કરશું। હજુ સંખ્યા વધશે તો પણ અમે ટ્રસ્ટ દ્વારા સંખ્યા વધાવશું। આપનું નામ કઈ જગ્યાને શું છે? મારું નામ અવિનાશ પાટીલ છે અને આજે સાંઈબાબા મંદિરમાં ચૈત્રની નવરાત્રિ નિમિત્તે કન્યા પૂજન અને કન્યા ભોજનનો કાર્યક્રમ રાખ્યું છે, જેમાં આશરે 1000 કન્યાઓનો અમારો ઉદ્દેશ હતો। એનું કારણ એ છે કે કન્યા પૂજનનું મહત્ત્વ એક આપણો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના ભાગરૂપે આ કાર્યક્રમનો ઉદ્દેશ છે। મહિલા સશક્તિકરણ હોય કે નાના બાળકોમાં સંસ્કારનું સિંચન હોય, આ ઉદ્દેશથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અને આ લગભગ 800થી 1000 કન્યાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, એમની માતા એમની સાથે આવેલી અને પોતે માતાએ જ પૂજન કર્યું આપણું કન્યાનું। અને જેટલા અમારા યજમાન આજે આવેલા હતા, અમે 9 દીકરીઓને 9 કન્યાઓને નવદુર્ગા સ્વરૂપે તૈયાર કરીને અમે એમનું પણ પૂજન કરાવ્યું યજમાનો દ્વારા। તો એક સંસ્કાર અને સંસ્કૃતિના ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। જી, આપનું નામ કઈ જગ્યા છે અને શું પ્રોગ્રામ છે? નમસ્કાર, માજી કોર્પોરેટર સુમનબેન પાટીલ। આજે કન્યા પૂજન સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા અતુલભાઈ સાડીએ જે રાખ્યું છે એ ખરેખર સ્વાભિમાન છે
કે આજે પહેલી વાર બાબા સાહેબ મંદિરમાં આવી કન્યા પૂજન થાય છે અને માતા રાની સૌ કન્યાઓમાં દર્શન આપે જ છે. મને તો એવું લાગે છે કે નવદુર્ગા અહીંયા પ્રગટ થયા જ છે માતા રાની. ને સૌ મંદિર ટ્રસ્ટીઓને મારે તો એમ કહેવું છું કે જે આતિલભાઈએ આ પહેલી વાર મંદિરમાં પૂજા અર્ચના કરી છે એવા સૌ મંદિરમાં રાખો તો માતા રાની આપણા પર કંઈ સંકટ નહીં આવશે, પ્લેગ નહીં આવશે, કંઈ જ બીમારી નહીં આવશે લિંબાયતમાં. આ ખરેખર માતા રાનીની શક્તિ છે, નવદુર્ગાની શક્તિ છે. હું કહેવું છું કે સૌ બહેનો નવદુર્ગા બને અને આવી જ પૂજા રાખે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય માતા. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ